નમસ્કાર મિત્રો જો તમારી પાસે ગેસ કનેક્શન હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે। જી હા મિત્રો, ગેસ કનેક્શન જો હોય તો તમારે અટણે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે અને ઈ-કેવાયસી જો ના કરો તો તમારી સબસિડી જે આવતી હોય છે 300-400 રૂપિયા તો એ પણ બંધ થઈ જશે 1 જૂન પછી અને તમારું ગેસ કનેક્શન પણ બંધ કરી દેવામાં આવશે। એટલા માટે ઈ-કેવાયસી અત્યારે હજી સુધી ના કર્યું હોય તો તમે કરી લેજો। આજના વિડીયોમાં આપણે ઇન્ડિયન ગેસનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું। પરંતુ તમારે ભારત ગેસ અથવા તો કોઈ પણ એના સિવાયના ગેસ હોય અને ઈ-કેવાયસી કરવું હોય તો એનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર આવી ગયો છે। એ આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે તો ઓફલાઈન પ્રોસેસ કરી અને એની પ્રોસેસ ઈ-કેવાયસી કરી શકો છો। પરંતુ આ વિડીયોમાં ઇન્ડિયન ગેસમાં ઓનલાઈન ઈ-કેવાયસી કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ઇન્ડિયન ગેસમાં ઈ-કેવાયસી કરવા માટે તમારે ઇન્ડિયન ગેસની જ એક નાની એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે પ્લે સ્ટોરમાંથી। તો અહીંયા પ્લે સ્ટોરમાં જઈને લખો ઇન્ડિયન ઓઇલ લખશો એટલે અહીંયા ઇન્ડિયન ઓઇલ ઓન કરીને આવશે તો એને આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। મેં અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે ડાયરેક્ટ હું ઓપન કરી લઈશ। ઓપન કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એટલે તમારે અહીંયા 3 લાઇનિંગ પર ક્લિક કરવાનું છે। 3 લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે જો તમે ક્યારેય પણ રજિસ્ટર્ડ કર્યું હોય તો અહીંયા સાઇનઅપ ઉપર લોગિન ઉપર ક્લિક કરવાનું છે। બાકી તમારે અહીંયા સાઇનઅપ ઉપર ક્લિક કરી અને નાનું અમથું તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વગેરે કરી અને રજિસ્ટર્ડ કરવાનું। અહીંયા તમારે જો લોગિન કરેલું હોય અગાઉ રજિસ્ટર્ડ કરેલું હોય તો અહીંયા પાસવર્ડ નાખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। બાકી તમારે અહીંયા ડોન્ટ હેવ અન અકાઉન્ટ રજિસ્ટર્ડ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા તમારા મોબાઈલ નંબર લખવાના છે, અહીંયા તમારી ઈમેલ આઈડી લખવાની છે। ત્યાર પછી તમારું જે પ્રમાણે ગેસ પાસબુકમાં જે નામ હોય એ પ્રમાણે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખવાનું છે। અહીં એગ્રી કરી અને અહીંયા રજિસ્ટર્ડ ઉપર ક્લિક કરવાનું છે। તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું બધું। ત્યાર પછી તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર આવ્યો હશે 4 અંકનો, એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે। ત્યાર પછી તમારે પાસવર્ડ આ પ્રમાણે ટાઈપ કરવાના છે, કેપિટલ અંકમાં બધી વસ્તુ આવી જવી જોઈએ એમાં, કેરેક્ટર સ્પેશિયલ કેરેક્ટર એ પ્રમાણે। અને ત્યાર પછી તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે લોગિન કરવાનું છે, તમારા મોબાઈલ નંબર અહીંયા આવી જશે। ત્યાર પછી તમારે જે પણ પાસવર્ડ તમે ટાઈપ કરેલા હોય તો એ તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો અને લોગિન નામ ઉપર આપણે ક્લિક કરવાનું છે। થોડી જ વારની અંદર એપ્લિકેશન ઓપન થઈ જશે। ત્યાર પછી આ પ્રમાણે એપ્લિકેશન ઓપન થઈ જશે। અહીંયા 3 લાઇનિંગ ઉપર ક્લિક કરો અથવા તો તમે ડાયરેક્ટ અહીંયા લિંક માય એલપીજી આઈડી એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારે અહીંયા 16 અંકનો એલપીજી આઈડી તમારે અહીંયા લખવાનો રહેશે। તો હું અહીંયા 16 અંકનો એલપીજી આઈડી જે છે એ તમારા પાસબુક ગેસ બુકની અંદર હશે તો ત્યાંથી તમે લખી શકો છો। ઘણા બધા મિત્રોને એ પ્રશ્ન થતો હશે મિત્રો કે એલપીજી આઈડી જે છે તો એ તો મતલબ પાસબુક જે હોય ગેસ બુક હોય તેમાં તો 10 અંકવાળી જ આવે છે, તો આમાં 16 ડિજિટની કીધી છે। તો એલપીજી આઈડી તમારે જો કાઢવી હોય તમને ખ્યાલ ના હોય તો તમે ગૂગલ ઉપર જાઓ અને તમે લખો myLPG.in કરીને લખશો। અહીંયા ક્લિક હેર ટુ યોર એલપીજી આઈડી મતલબ કે ક્લિક હેર ટુ એલપીજી આઈડી તમને ખ્યાલ ન હોય તો અહીં ક્લિક હેર ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક હેર ઉપર ક્લિક કરશો અને નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે જે પણ ગેસ એજન્સી હોય સિલેક્ટ કરવાની છે। તો દાખલા તરીકે આપણે ઇન્ડિયન ગેસનું એલપીજી આઈડી શોધવાનું છે તો અહીંયા આપણે ઇન્ડિયન ગેસ સિલેક્ટ કરશું। ઇન્ડિયન ગેસ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે। મોબાઈલ નંબર અહીંયા લખી દીધો છે। ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરો, અહીંયા આપણે રાઈટ ક્લિક કરવાનું છે। રાઈટ ક્લિક કરશો એટલે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં 4 અંકનો એક ઓટીપી નંબર આવશે, એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે। તો હું 25 ટાઈપ કરશું અને આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરીશું એટલે થોડી જ વારની અંદર તમારો જે આ એલપીજી આઈડી કનેક્શન છે એ આવી જશે। આની કોપી કરીને તમારે ત્યાં પેસ્ટ કરી દેવાની છે। તો અહીંયા આપણે સબમિટ કરી દઈશું। સબમિટ કર્યા પછી પણ જો કદાચ ના આવે, તમારું મતલબ ડેટા જોશે ન આવે તો તમને એમાં ઓપ્શન આવશે 2-3, તો એમાંનું કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। આપણે વેઇટ કરીએ, જો આવી જશે તો કોઈ વાંધો નહીં, બાકી પછી આપણે ઓપ્શન સિલેક્ટ કરીશું। જો એ તમે જોઈ શકો છો નો ડેટા ફાઉન્ડ કરીને છે તો અહીંયા ઓપ્શન સિલેક્ટ કરી શકો છો કોઈ પણ। ઇન્ટરવ્યુઅર એસપી નંબર, ઇન્ટરવ્યુઅર આધાર નંબરથી આપણે કાઢી શકશું, આપણે આગળ વધી શકશું, અથવા તો ઇન્ટરવ્યુઅર લાસ્ટ કેસ મેમો નંબર। આપણે અહીંયા આધાર નંબર ઉપર ક્લિક કરી અને આધાર નંબર લખીને સબમિટ કરીશું એટલે તમારી ડિટેલ જે છે એ આવી જશે। તો મેં અહીંયા આધાર નંબર ટાઈપ કરી દીધા છે, હવે આપણે અહીં ડાયરેક્ટ સબમિટ કરી દઈશું। સબમિટ કરી દેશો એટલે તમારું જેના નામ ઉપર હશે ગેસ એજન્સી એનું નામ આવી જશે। અહીંયા રિલેશનશિપ આઈડી તમામ આવી જશે, મોબાઈલ નંબર આવી જશે અને ડિસ્ટ્રીબ્યુટર નેમ આવી જશે। અહીંયા આપણે યસ ઇઝ કરેક્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે એના ઉપર આપણે ડાયરેક્ટ જે નંબર છે તમે એક ઓટીપી નંબર ગયો હશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ડન કરી દઈશું આપણે અહીંયા।
ડન કર્યા પછી તમારે અહીં જોઈ શકો છો યોર રિક્વેસ્ટ ઇઝ લિંક યોર એલપીજી આઈડી હેઝ બીન સબમિટેડ યોર નીડ ટુ લોગિન. તો આટલી પ્રોસેસ થયા પછી તમારે એક અધર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોરમાંથી. એનું નામ છે આધાર ફેસ આરડી. આધાર ફેસ આરડી થ્રુ તમે ફેસનું મતલબ સ્કેનિંગ કરી શકશો, જેનો પણ ગેસ કનેક્શન જેના નામ ઉપર છે અને એના થ્રુ જ તમારી ઈ કેવાયસી થશે. તો આધાર ફેસ આરડી તમારે એક વખત ડાઉનલોડ કરી લેવાનું છે. આટલું કર્યા પછી તમારે ફરીથી એક વખત લોગિન કરવાનું રહેશે. તો હું અહીંયા 3 લાઇનિંગ ઉપર ક્લિક કરી અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લઈશ. લોગિન ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા તમારે પાસવર્ડ જે પણ તમે રાખેલો છે તો એ પાસવર્ડ તમારે ટાઈપ કરી દેવાનો છે અહીંયાથી અને લોગિન નાવ ઉપર ક્લિક કરવાનું છે. લોગિન નાવ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર તમારું જે પેજ જે છે ઓપન થઈ જશે. અહીંયા ફરીથી આપણે 3 લાઇન ઉપર ક્લિક કરશો અને અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ડિટેલ જે છે એ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા આપણે મેઇન ડિટેલ આપણે એ ચેક કરવાની છે આપણે કે અહીંયા કેવાયસી સ્ટેટસ જે છે તો એમાં આપણે ગ્રીન આવી ગયું છે, રાઇટ ક્લિક આવી ગયું છે આપણે, એટલે આપણું કેવાયસી જે છે એ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા. અને આપણે રી કેવાયસી તમે જો કરવા માગતા હોય, મતલબ કે અત્યારે તો કેવાયસી થઈ ગયું છે પણ કેવાયસી કેવી રીતના કરવું, તો રી કેવાયસી ઉપર આપણે ક્લિક કરીએ. અહીંયાથી આપણે રાઇટ ક્લિક કરશું અને ત્યાર પછી આપણે અહીંયા ફેસ સ્કેન કરવાનો રહેશે. આપણે ફેસ સ્કેન કરવાનો રહેશે. આપણે અહીંયા અલાઉડ કરી દઈશું. ફેસ કેવી રીતે સ્કેન કરવો તો અહીંયા તમે જોઈ શકો છો તમારો ચહેરો જે છે એ કમ્પ્લીટલી સીધો હોવો જોઈએ, પાછળનું બેકગ્રાઉન્ડ જે છે એ આમ ક્લિયર દેખાવવું જોઈએ અને તમારે આંખો પટપટાવવાની છે, આમથી આમ નજર કરવાની છે. તો આ પ્રમાણે એના ઇન્સ્ટ્રક્શન છે આપેલા છે. અહીંયા રાઇટ ક્લિક કરી અને અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશું. આપણે અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે આખું તમને ફેસ આખું બતાવશે. આ પ્રમાણે તમારે કરવાનું રહેશે. આ પ્રમાણે આમ તમારે આખું પટપટાવવાની છે, કારણ કે આ જે છે બીજાની આઈડી છે એટલા માટે ફેસ આઈડી જે છે નહીં થાય, પરંતુ આ પ્રમાણે તમારી ફેસ આઈડી જે છે એ કમ્પ્લીટ થઈ જશે. પરંતુ આ બીજાની આઈડી હોય એટલા માટે ફેસ કેપ્ચર નહીં થાય, બરાબર, મારા વાઈફના નામ ઉપર છે એટલે. પરંતુ તમારે આ પ્રમાણેની પ્રોસેસ કરવાની છે એટલે તમારું જે ફેસ સ્કેન જે છે એ સક્સેસ થઈ જશે. એટલા માટે તમારું તે પછી તમારું જે રી કેવાયસી છે, આ કેવાયસી છે એ પણ તમારું થઈ જશે. આ ફોટો તમે જોઈ શકો છો બીજાનો છે એટલા માટે ફેસ સ્કેન નહીં થાય, બરાબર. પરંતુ અત્યારે આપણો અહીંયા રાઇટ ક્લિક આવી જાય તો તમારું ઈ કેવાયસી થઈ ગયું છે. જો ન આવે તો રી કેવાયસી પેન્ડિંગ બતાવશે, તો તમારે રી કેવાયસી કરવાનું રહેશે. પરંતુ ફેસ આરડી જે છે એ ડાઉનલોડ હશે તો જ આ ડિટેલ આવશે, બાકી તમારી ડિટેલ અહીંયા આવશે નહીં. તમામ ડિટેલ અહીંયા એડ્રેસ ને તમામ વસ્તુ તમારે અહીંયા આવી જશે. તો આ પ્રમાણે તમે ઇન્ડિયન ગેસમાં ઘર બેઠે તમે ઈ કેવાયસી કરી શકો છો. મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.